રાધનપુરમાં પાનનો ગલ્લો ચલાવતા વેપારીની હત્યા। રાધનપુરના સબદલપુર ગામે તળાવ કિનારે રોડ પરથી મળેલા રાધનપુર નાગોરીવાસમાં રહેતા 45 વર્ષીય સલીમભાઈ ગાંચીની હત્યા। મૃતક સલીમભાઈ ગાંચી મીરા દરવાજા પાસે પાનનો ગલ્લો ચલાવતા હતા। મૃતકને માથામાં તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરાઈ। ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। એસપી ડીવાયએસપી પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળની લીધી મુલાકાત। મામલતદાર તલાટી કમ મંત્રી સરપંચ અને ગ્રામજનોની હાજરીમાં પોલીસે તપાસ હાથ ધરી। રાત્રિ સમય બનેલ આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી। પોલીસે હત્યાની ફરિયાદ નોંધી હત્યારાઓને પકડવાના ચક્ર ગતિમાન કર્યા। હત્યા પાછળના કારણો અને આરોપીઓની ધરપકડ માટે પોલીસે તપાસ તેજ બનાવી। પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતેના નવા શબ્દપુરા ગામ જવાના રસ્તે એક ઈસમની લાશ પડેલ છે એવી માહિતી પોલીસને મળતો સવારે પોલીસ ત્યાં પહોંચેલી અને એ જે લાશ પડેલી એના માથે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને મોત નિપજાવ હોવાનું જણાઈ આવતા એ લાશના સગા સંબંધીઓ પણ આવી જતા એની ઓળખ કરી પોલીસે કાયદેસરનું પંચનામા બધી કરી એના પછી એફઆઈઆર મર્ડરની રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે, જેમાં ફરિયાદી અબ્દુલભાઈ ઇસ્માઇલભાઈ દાઉદભાઈ ગાંચી રાધનપુરવાળાએ મરણ જનાર એના ભાઈ સલીમભાઈ ગાંચી છે એવું ફરિયાદમાં જણાવેલ છે અને હાલમાં પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે। મરણ જનાર માથે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને મોત નિપજાવેલ છે। કેટલા આરોપી હાલમાં એને ફક્ત શંકા દર્શાવે છે પંકજ ડાંગરે કરીને, જેની પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે।